નમસ્કાર। પાદરા એસટી વિભાગમાં વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કર્યો છે। અમને ન્યાય જોઈએ એસટી વિભાગ। પાદરા એસટી ડેપોમાં આજે કોલેજ અને શાળાએ જતા વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કર્યો હતો। વિદ્યાર્થીઓને સમયસર બસ પાસ ન મળતા અભ્યાસમાં મુશ્કેલી પડતી હોવાના આક્ષેપ સાથે ભારે રોષ વ્યક્ત કર્યો હતો। સામાજિક કાર્યકર રાહુલ દરબારની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ પાદરા એસટી ડેપો સામે વિરોધ નોંધાવ્યો હતો। વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ બસ પાસ કઢાવવા માટે અનેકવાર રજૂઆત કરવી પડતી હોય છે અને કલાકો સુધી તેઓને લાઇનમાં ઊભા રાખવા છતાં પણ યોગ્ય સમયે પાસ નથી નીકળતા તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે। પાદરાના ડેપોની અંદર અમને એવું દેખાઈ રહ્યું છે કે આ એરિયા પાકિસ્તાન કે પછી કોઈ પહાડ એરિયામાં હોય એવું દેખાઈ રહ્યું છે, કેમ કે એના ડેપો મેનેજરનું એવું કહેવું છે કે આ ડેપોની અંદર નેટવર્ક ઇસ્યુ છે, સર્વર ઇસ્યુ છે। સતત 8-7 દિવસથી આ વિદ્યાર્થીઓ ત્રાહિમામ પુકારી રહ્યા છે, જ્યારે સવાર 8 વાગ્યાથી લઈ અત્યારે 5 વાગ્યા સુધી 4 દિવસથી આ વિદ્યાર્થીઓ અહીંયા લાઈનમાં ઉભા રહે, આ દીકરીઓ લાઈનમાં ઊભું રહે, પણ આ ડેપો મેનેજર પોતાની ઊંઘ નથી ઉપાડતા। સતત બારી બંધ કરી દેવામાં આવે છે અને ઉપર જતા રહે એવી અમને અહીંયા લોકો દ્વારા જાણવા મળ્યું છે। તો અમે આજે ડેપો મેનેજરને સૌ મિત્રો ભેગા મળી એ પૂછવા માંગીએ છીએ કે ભાઈ, જો આ ડેપોની અંદર નેટવર્ક ના આવતું હોય તો વાઈફાઈ લગાવો, વિવિધ સુવિધાઓ છે, પણ જે વિદ્યાર્થીઓ છે તેમનો ટાઈમ ના બગાડો, તેમનું ભવિષ્ય, તેમનું ભણતર છે, આ ભણતરની અંદર તેમને જે વિલંબ થઈ રહ્યો છે 4 દિવસથી, એ ધક્કા ખાઈ રહ્યા છે। તેના માટે આજે અમે આ અવાજ ઉઠાવ્યો છે। અમે 20 મિનિટનો ટાઈમ ડેપો મેનેજરને આપ્યો છે। જો આ ડેપો મેનેજર 20 મિનિટની અંદર અહીંયા હાજર નહીં થાય તો અમે સૌ બસો ભેગા મળી અટકાવીશું અને અમારી માંગ છે આગળ જારી રાખીશું। ડેપો મેનેજર મારું નામ પરમાર મહેન્દ્ર અરવિંદ છે। હું પિલોદાથી આવું છું, કારણ કે 10 દિવસથી કાયમ દશરથ દશરથથી પાદરા આવું પાસ કરાવવા, એટલે પાસ તારીખ જતી રહે, બંધ થઈ જાય। આ છે ભાઈ, કાલે આવજો, પરમ દિવસ કાયમ 60 રૂપિયા ફોર્મના પકડવાના, પાછું જવાનું સહી સિક્કા કરાવવામાં, સહી સિક્કા કરાવી પાછું આવવાનું। તો પાછું મેં નહીં આવતો, હજુ મેં સવારમાં 10 વાગ્યાનો પાસ આપ્યો છે, પણ હજુ પાસ મને પાછો આપ્યો નથી।